નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીએસટીવીની વિશેષ રજૂઆત ચડાવો ફાયદો કે નુકસાન। ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીની અંદર અત્યારે દરેક સેગમેન્ટની અંદર સંક્રમણ વધી રહ્યું છે। ધંધા પાણી રોજગાર બધું ઠપ થઈ ચૂક્યું છે। ધીમે ધીમે અર્થવ્યવસ્થા પાટા ઉપર આવી રહી છે, પરંતુ જે દિવસથી દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી એ દિવસથી લઈને આજ દિવસ સુધી અને ખબર નહીં આવનારા કેટલા દિવસો સુધી હજુ શાળાઓ કોલેજો પણ બંધ રહેશે। અને એ મુદ્દે રાજ્યનું શાળા શિક્ષણ વિભાગે પણ આ વિશે મનોમંથન શરૂ કરી દીધું છે। શિક્ષણ વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે જે માસ પ્રમોશનની વાતો થઈ રહી છે, વિવિધ માધ્યમો દ્વારા જે વાતો વહેતી કરવામાં આવી છે એ પાયા વિહોણી છે। માસ પ્રમોશન ધોરણ 1 થી 8 ને આપવામાં નહીં આવે। સ્વનિર્ભર શાળા સંચાલકો દિવાળી પછી કોરોના મહામારીના સંજોગોને જોઈને ધોરણ 9 થી 12 શાળા ખોલવાની તેમની તત્પરતા છે। ક્યાંક સરકારે પણ આછા પાતળા સંકેત આપ્યા છે દિવાળી પછી શાળાઓ ખોલવા મુદ્દે, પણ એ ટાઈમે પરિસ્થિતિ શું હશે એને જોઈને નિર્ણય લેવામાં આવશે। ત્યારે આ મહામારીની અંદર હજુ કેન્દ્ર સરકારે તો એવું આજે જાહેર કર્યું છે કે ફેબ્રુઆરી સુધી કદાચ કોરોના મહામારીનો જે આંકડો છે એ 1 કરોડને પાર પહોંચી જશે। જે ભારત દેશની અંદર વેક્સિન આવવાની વાત છે એ હજુ આપણને માર્ચ કે એપ્રિલમાં મળશે। ત્યારે આ વર્ષે શાળાઓ ખુલશે કે નહીં ખુલે, માસ પ્રમોશનની તો ના જ આપી છે। અચ્છા, અહીં ક્યાંક વાલીઓ છે એ પણ અસમંજસમાં મુકાયા છે। માસ પ્રમોશનની વાત સરકાર કેમ કરી રહી છે? કારણ કે ધોરણ 1 થી 8માં તો ફેલ કરવાની સિસ્ટમ છે નહીં, ગ્રેડિંગ સિસ્ટમ છે, તો પછી માસ પ્રમોશન આપવું કે ન આપવું એને લઈને અસમંજસતા વાલીઓમાં પણ ચર્ચાઈ રહી છે। અને કદાચ તમે માસ પ્રમોશન આપો, ચડાવો કરો, તો એ વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? શું આ વર્ષને 0 યર ડિક્લેર ન કરી શકાય? સવાલો ઘણા બધા થઈ રહ્યા છે અને એ જ સવાલો ઉપર આપણે આજે ચર્ચા કરીશું। ચડાવો ફાયદો કે નુકસાન? તો આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ। મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે હેમાંગ રાવલ કોંગ્રેસમાંથી, ડોક્ટર શ્રદ્ધા રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાંથી, નરેશભાઈ શાહ વાલી મંડળના પ્રમુખ, હિરેનભાઈ કોટક વિશ્લેષક તરીકે, અશોક પટેલ શિક્ષણવિદ તરીકે આપણી સાથે હશે અને હેતલબેન પટેલ એ વાલી તરીકે આપણી સાથે જોડાશે। આશા રાખું છું તમામનું તો પહેલા સ્વાગત છે, પણ જે ગંભીર મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો આશા રાખું છું કે એક હેલ્ધી ડિબેટ થાય। સૌથી પહેલા સમસ્યાની વાત કરીશું અને એને પછી આપણે નિરાકરણની પણ વાતો કરીશું, પરંતુ ક્યાંક રાજકીય પાર્ટીના પ્રવક્તાઓ બેઠેલા છે એટલે કહેવું જરૂરી પણ છે કે આજે આપણે એવી વિષયની ચર્ચા કરવાના છે કે જે આપણા બાળકોના ભવિષ્યને સાથે સુસંગત છે। સૌથી પહેલા હું હેતલબેન આપની પાસે આવવા માંગીશ, કારણ કે કોરોના કાળમાં વાલીઓની જે સ્થિતિ છે ને એ કદાચ કોઈ નહીં સમજી શકે। અત્યારે માસ પ્રમોશન આપવાનું નથી, સરકાર એવી વાત કરી રહી છે। દિવાળી પછી કદાચ સ્કૂલો ખુલે તો 9 થી 12 ને પહેલા પ્રાયોરિટી આપવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર બીજા ધોરણો માટે પણ વિચારવામાં આવશે। આને લઈને શું અસમંજસતા પરિસ્થિતિ છે આપના મનમાં? હું એ કહેવા માંગીશ કે શું દિવાળી પછી કોરોના જતો રહેવાનો છે? નાના નાના બાળકો જે આપણે સ્કૂલે મોકલીએ એ જેટલું આપણા ઘરમાં સેફ છે એટલું જો સ્કૂલમાં સેફ રહી શકશે? અત્યારે જે રીતનું ઓનલાઈન સ્ટડી ચાલુ છે તે જ રીતના ચાલુ રાખવામાં આવે જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી। હવે 10th 11th 12th એ એક મોટો પાયો થઈ જાય છે। એ લોકોને તમે એક્ઝામ ટાઈમે સ્કૂલે બોલાવો અને એ ઓલ્ટરનેટ ડે મીન્સ આજે 1 to 15 લોકોની એક્ઝામ લેવાની તો એના બીજા દિવસે બીજા લોકોની લેવાની, આમે ગવર્મેન્ટ એક દિવસ વચમાં ગેપ રાખે જ છે। તો એ રીતના એક્ઝામ લઈને આ વર્ષ તમે સ્કૂલ ના ચાલુ કરો તો કોઈ કશું બગડી નથી જવાનું। અને મારે વાલીઓને કહેવાનું છે કે તમે લોકો જે એક્ઝામ માટેનું કહો છો કે તમે પ્રમોશનમાં તમે આપી દો, તો આપણા બાળકો એટલા પણ નાજુક નથી કે એક્ઝામ ના આપી શકે। આટલા ટાઈમથી ઘરે બેસીને આપણા બાળકોને આપણે એટલા તો મજબૂત કરી જ દીધા છે કે દરેક સિચ્યુએશનમાં એ લોકો હેન્ડલ થઈ શકે અને બેઠા બેઠા એટલી એક્ઝામ તો એટલીસ્ટ આપી જ શકે। બિલકુલ। અશોકભાઈ આપની પાસે આવવા માંગીશ કે સૌથી પહેલા તો એ સમજાવો કે શિક્ષણ વિભાગ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ માસ પ્રમોશન નહીં આપવામાં આવે અને જ્યાં સુધી શાળાઓ ખુલવાનો સવાલ છે તો આછા પાતળા સંકેત મળ્યા છે દિવાળી પછી 9 થી 12 વિશે વિચારવામાં આવશે। પણ અશોકભાઈ કેટલાક વાલીઓ એ પણ મૂંઝવણમાં છે કે 1 થી 8માં તો ગ્રેડિંગ સિસ્ટમ છે એટલે એ તો આગળ જવાના જ છે, એટલે માસ પ્રમોશનની વાત ક્યાં આવે છે?
તો આના વિશે જરા પ્રકાશ પાડશો. મારો અવાજ આવી રહ્યો છે આપને? જી જી અશોકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે. મને એવું લાગે છે મારો અવાજ તમારી સુધી નથી પહોંચતો. હવે આવે છે, બોલો. મારો અવાજ આવે છે આપની સુધી? જી અશોકભાઈ, આપનો અવાજ આવી રહ્યો છે, પ્લીઝ આપ કન્ટિન્યુ કરો. ઓકે, થેન્ક યુ. પહેલી બાબત તો માસ પ્રમોશન આપવું ન જોઈએ. અત્યારે પણ ના આપવું જોઈએ, ભવિષ્યમાં પણ નહીં આપવું જોઈએ. કેમ? એની પાછળના બે કારણ આપો. પહેલા વાત કરું પ્રાઇમરી એજ્યુકેશનની, તો પ્રાથમિકમાં આરટીઈ અંતર્ગત 2009માં જે કાયદા મુજબ બાળકોને નાપાસ કરવાની વાત નહોતી, પણ આપણી સરકાર ગુજરાત ગવર્મેન્ટે એવો નિર્ણય લીધેલો કે ધોરણ 5 અને ધોરણ 8માં આપણે નાપાસ કરીશું, જેનો અમલ આ ગત મે મહિનામાં આપણે કરવાનો હતો પણ નથી કર્યો. જી, એવું બની શકે કે ભવિષ્યમાં પણ ન કરે, એટલે આમે નાપાસ તો કરવાની વાત આવતી જ નથી. આ એક બાબત આવી, એટલે ઓટોમેટિક તમે એને માસ પ્રમોશન સમજી શકો છો. બિલકુલ. વાત રહી સેકન્ડરી અને કોલેજ લેવલ ઉપર, તો હું એક સામાન્ય ઉદાહરણ આપી દઉં કે 1973-74માં નવનિર્માણનું આંદોલન થયેલું. એ વખતે માસ પ્રમોશન આપવામાં આવેલું, અને જ્યારે માસ પ્રમોશન આપવામાં આવે છે ત્યારે સરકાર એવું કહેશે કે જ્યારે એક્ઝામ આપવી હોય તે આપે, ન આપવી તે ન આપે, નહીં આપે ને અમે પાસ કર્યું. પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહે છે કે જે લોકો માસ પ્રમોશન થી આગલા ધોરણમાં ઉપલા ધોરણમાં જાય છે એને ભવિષ્યમાં કોઈ પણ પ્રાઇવેટ કંપની જોબ આપવા તૈયાર થતી નથી. બિલકુલ. ઉચ્ચ અભ્યાસ સારી સંસ્થામાં કરવો હોય તો ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી. હું આ ફરીથી નવનિર્માણના આંદોલનની વાત કરું, એમાં એક કેન્ડિડેટે એક્ઝામ નહીં આપેલી, માસ પ્રમોશન હોશિયાર હોવા છતાં પણ એને એક્ઝામ નથી આપી. એ પુનામાં ટાટા મોટર્સમાં ઇન્ટરવ્યુ આપવા ગયો, તો ટાટા મોટર્સ એને સ્પષ્ટતા સાથે ના પાડી દીધી કે ભાઈ આવા વિદ્યાર્થીઓ અમારે જોઈતા નથી, કે જેને પોતાની જાત સાથે વિશ્વાસ નથી, જે માણસ હતાશ થઈ ગયેલો છે, જે માસ પ્રમોશનનો લાભ લેવા ઈચ્છે છે. આ એક સત્ય કિસ્સો છે. બીજી વાત આવે છે કે પરદેશમાં એજ્યુકેશન માટે જવું હશે તો પણ એ લોકો તમને પ્રવેશ નહીં આપે. તો આ હવે માસ પ્રમોશનની આપવા બાબત. ત્રીજી બાબત કે માસ પ્રમોશન કોને આપવું જોઈએ? એવી સરકારે આપવું જોઈએ કે જે સરકારને પોતાની ઉપર વિશ્વાસ નથી કે પોતે પોતાના સમાજને કે બાળકોના આરોગ્યને કંટ્રોલ કરી શકશે. તો અહીં આપણી સરકાર સક્ષમ બને, પણ માસ પ્રમોશન તો આપે જ નહીં. આ બીજી બાબત આવી. તો એક મુદ્દો એમાં હું આપને વાત કરી લઈશ માસ પ્રમોશનના અનુસંધાનમાં, કે હકીકતમાં આ મુદ્દો અત્યારે ઉછાળવાની જરૂર સમાજમાં નથી. એટલા માટે જરૂર નથી કે માસ પ્રમોશન આપવું કે નહીં આપવું એ નિર્ણય તો આપણે આવતા વર્ષે મે મહિનામાં લેવાનો છે. બિલકુલ. એટલે હજુ ઘણા બધા સમય પછી, અને વિદ્યાર્થીઓનું ભણવાનું ન બગડે, વિદ્યાર્થીઓ સતત ભણે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પણ અશોકભાઈ બીજી અસમંજસતા એ પણ હતી કે આપણે તો આ વર્ષથી એપ્રિલથી સત્ર શરૂ કરવાની વાત હતી, ઘટાડવાની વાત કરી છે. હું એનો પણ વિરોધ કરું છું કે વિદ્યાર્થીઓને, હા, પરીક્ષામાં કદાચ તમે અભ્યાસક્રમ થોડો ઓછો પૂછો, ઇટ્સ ઓકે, પણ તમે વિદ્યાર્થીઓને બિલકુલ ભણાવો નહીં, 30% કાપી નાખો, 40% અભ્યાસક્રમ કાપી નાખો, ઇટ્સ નોટ ગુડ. બિલકુલ અશોકભાઈ, આ વિશે પણ વાત કરવી છે. મારો અવાજ કદાચ નહીં આવી રહ્યો, પણ આ વર્ષથી એપ્રિલથી સત્ર શરૂ કરવાની પણ વાતો હતી, 30% અભ્યાસક્રમમાં કાપ મૂકવાની પણ વાતો છે. તમે જેમ કીધું કે માસ પ્રમોશન તો ન જ આપવું જોઈએ, બિલકુલ માસ પ્રમોશન ના આપવું જોઈએ. એના ફાયદા કે નુકસાન શું છે એ પણ તમે કીધું. આગળ ફરીથી આવું છું એ જ વિષય ઉપર તમને પૂછીશ, પણ નરેશભાઈ કદાચ આપની વાત ઉપર સંમતિ નથી દર્શાવતા. નરેશભાઈને પૂછવા માંગુ છું. નરેશભાઈ, માસ પ્રમોશનની તો વાત આવતી જ નથી, અશોકભાઈએ કીધું એમ, તો અત્યારે આ મુદ્દો કેમ ચર્ચાય? અશોકભાઈ ખૂબ વિદ્વાન છે શિક્ષણવિદમાં, પણ મારે એક જ વસ્તુ કહેવી છે કે આ વર્ષના એપ્રિલથી જ આપણે એનસીઆરટી ને ગુજરાત બોર્ડ બે ભેગું કરીને નવા વર્ષની આપણે શરૂઆત કરવાની હતી, પણ એ ના કરી શક્યા. ને જેમ અશોકભાઈ કહે છે 1 થી 5 ધોરણ પછી બાળકોને ફેલ કરવા કે નહીં કરવા,
એ બી આ વર્ષે આપણે નક્કી નથી કર્યું, હજુ આવતા વર્ષ સુધી ટાળ્યું છે. એટલે 2021-20 ની વાત છે કે ભાઈ સ્કૂલ બી એપ્રિલ થી ચાલુ કરવી ને ફેલ બી એપ્રિલ થી જ કરવા. એટલે આ વર્ષ આપણું 2021 નું હજુ જે જૂનું છે આપણું બોર્ડ એ રીતેનું છે ને જૂના કાયદા છે એ જ પ્રમાણે છે. કોઈ કાયદા બદલાયા નથી. એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી બી હજુ અમલમાં આવી નથી. હવે મારે એક જ વસ્તુ કેવું છે કે પહેલા તો નર્સરી થી માંડીને 5મા બાળકના મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખેલો છે કે તમે નર્સરી થી લઈને 5મા બાળક સુધીના છોકરાઓને પહેલા ફ્રી કરી દો દિવાળી સુધી. કારણ કે એટલું બધું ઓનલાઈન નું બર્ડિંગ સાહેબ 2-2 કલાક અત્યારે સ્કૂલ ટોર્ચરિંગ કરી. અને આ સ્કૂલ વાળાને એક જ વસ્તુ છે સાહેબ અત્યારે કે તમે પ્રમોશન એટલા માટે અટકાવી રાખ્યા છે કે એમને ફી માટે વધારે પડતી છે, બાળક માટે નહીં. એમ જે પ્રમોશન આવી ફી નહીં આપે એવું નથી, બધા જ વાલીઓ ફી આપશે, બધા સ્વમાન છે. અમારી ઓલ ગુજરાત વાલી મંડળની એક જ મુખ્યમંત્રી લેટર હતો કે તમે નર્સરી થી 5મા બાળકને તમે છૂટા કરી દો. અત્યારે આટલા બધા બર્ડન તમે ના આપો, ઓનલાઈન તમે ભયંકર બર્ડન આપે છે, છૂટા કરી દો એટલે પ્રમોશન આપે. અરે પ્રમોશન આપે. હા. અરે બીજું મારા લેટર ઉપર મારા લેટર ઉપર મેં ચોખ્ખું લખેલું છે કે તમે મૂલ્યાંકન કરી અને એક્ઝામ લો ત્રિમાસિક. બરાબર, 6 થી 9 ને 11 ધોરણની. હું 10-12 માં તો પડતો જ નથી, એ તો બોર્ડ લેવાનું જ છે. બિલકુલ 6 થી 9 અને 11 માં તમે મૂલ્યાંકન પ્રમાણે એક્ઝામ લો ત્રિમાસિક, અને એવા બાળકની એક્ઝામ લઈને પછી એને ફેલ ના કરો. 2021 માં કોઈ બાળકને તમે ફેલ ના કરો, તમે એક્ઝામ લો. હવે સવાલ અહીંયા એ થાય છે કે જો માસ પ્રમોશન આપશું તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? નહીં 1 થી 5 નું તમે કહી રહ્યા છો. હવે સમજો કે જે વિદ્યાર્થી પહેલા ધોરણમાં છે, અશોકભાઈ સાહેબ શું કે છે કે બધાનું સર્ટિફિકેટ સાહેબ, સર્ટિફિકેટ 10માનું ને 12માનું તમે પાસપોર્ટ કરાવવા જાઓ, તમે વિઝા લેવા જાઓ, તમે ફોરેનમાં જાઓ તો તમારું 10th અને 12th નું સર્ટિફિકેટ છે. પહેલા બીજાનું કોઈ સર્ટિફિકેટ જોવા નથી આવતું. આજે 1 થી 8 સુધી પહેલા આટલા વર્ષોથી હતું જ, 1 થી 8 માં આપણે ઉપર કરતા હતા. એ કાયદો હજુ છે જ. બિલકુલ હજુ નેશનલ એજ્યુકેશન પોલિસી અથવા તો ગુજરાત બોર્ડની કોઈ પોલિસી બદલાઈ નથી. તો નરેશભાઈ સવાલ સીધો એ જ છે કે માસ પ્રમોશન થી એક તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આપણે અશોકભાઈ કહી શકશે મને સ્કૂલ ક્યારે ખુલશે? તો ઝીરો સરકાર એમ કે છે કે ગરીકમાં નવેમ્બરમાં ખુલશે, ગરીકમાં ડિસેમ્બરમાં ખુલશે. બરાબર છે. અશોકભાઈ સાહેબ કહી શકશે કે સ્કૂલ ક્યારે ખુલે? બીજું અશોકભાઈ જવાબદારી લે છે કે મારો દીકરો સ્કૂલમાં જશે ને એને કોરોના નહીં થાય, કોઈ બી એને તકલીફ નહીં થાય તો અશોકભાઈ એને 1 કરોડનો વીમો લેશે અથવા સરકાર લેશે? પહેલી તો અનિશ્ચિતતા છે ભાઈ, સ્કૂલ ક્યારે ખુલે ને હું તમને કહી દઉં અહીંથી ગુજરાત વાલી મંડળ તરફથી સ્કૂલ ખુલવાની નથી. સરકાર કોઈ બી નાના બાળકો માટે સરકાર કોઈ બી જિમ્મેદારી લેશે નહીં. અને આજની તારીખે સરકારે શું કીધું છે, મને વાલીઓની સંમતિ હશે તો સ્કૂલમાં મોકલો. આનાથી મોટી કઈ વાત થઈ ગઈ ભાઈ? તો પછી પ્રમોશન આપી દો બાળકને. 1 થી 5 ની વાત કરું છું. બિલકુલ. બાકી સરકારે જોવાનું 6 થી 9 ને 11 ની. બિલકુલ. શ્રદ્ધાબેન આપની પાસે આવું છું. અનલોકડાઉન પાર્ટ 5 શરૂ થઈ ગયું. 9 થી 12 માટે કેન્દ્રની જે ગાઈડલાઈન આવી એ મુજબ જો વાલીઓ ચાહે તો એ પોતાના બાળકોને શાળાએ મોકલી શકશે અને શાળાએ પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે જે ગાઈડલાઈન છે એનું પાલન કરવું પડશે. બીજી બાજુ રાજ્યનું શિક્ષણ વિભાગ હવે તૈયારીમાં લાગ્યું છે કે કદાચ નવેમ્બરથી 9 થી 12 ધોરણની શાળાઓ ખુલશે. પણ બીજી તરફ આજે જ એવા સંકેત કેન્દ્ર સરકાર તરફથી મળ્યા છે કે ફેબ્રુઆરીમાં કોરોનાનો આંકડો આપણે 1 કરોડને પાર પહોંચી જઈશું. વેક્સિન આવતા હજુ પણ માર્ચ કે એપ્રિલ લાગશે. તો પછી શિક્ષણ વિભાગ કેમ અસમંજસતામાં છે? સૌપ્રથમ તો આપણે એક વસ્તુ કહી દેવા માંગુ છું કે અહીંયા એક વાલી તરીકે હેતલબેને બી કીધું છે કે આપણા બાળકો એવા પોચા નથી, અને મોરલેસ હું અશોકભાઈની વાત સાથે ઘણા મુદ્દાઓ પર સહેમત બી છું. જો એક વસ્તુ એ છે કે આપણે 1 થી 8 નું જે સ્ટ્રક્ચર જોઈએ છે એની અંદર ગુજરાત રાજ્ય સરકારે 3જા ધોરણ અને 5મા ધોરણ ઉપર, હું ખોટી ના પડતો એમણે 5મું ને 8મું કીધું છે, પણ મારી જાણમાં 3જા અને 5મા ધોરણ ઉપર આપણે એક્ઝામ લેવા જઈ રહ્યા છે. એટલા માટે કે 2009 યુપીએ આરટીઈ એક્ટ પ્રમાણે આપણે બાળકોને ગ્રેડિંગ સિસ્ટમ એટલે ફેલ નહોતા કરતા અને એમને 8મા ધોરણ સુધી જવા દેતા હતા. છેલ્લા કેટલા વર્ષોમાં આપણે જોયું છે કે એના લીધે અમુક બાળકો જે છે એમને ખબર છે કે અમે પાસ થઈ જવાના છે, અને અમુક જગ્યાએ તો ટીચરો બિચારા અમે જ્યારે ફિલ્ડમાં જતા હોય તો રડતા હોઈએ છીએ કે પેરેન્ટ્સ એવું કહે છે કે તો પાસ જ થઈ જવાનું છે, અમે સ્કૂલે મોકલીએ કે ના મોકલે. તો એના લીધે આપણા બાળકોને નામ લખતા ક્યાંક નથી આવડતું કે અંકગણિતનો બી થોડો ઇસ્યુ છે. એ ઇસ્યુને સોર્ટ આઉટ કરવા માટે આપણે 3જા અને 5માની અંદર કમ્પલસરી એક્ઝામ લઈને પણ આગળ જવાનું નક્કી કર્યું હતું, પણ બીકોઝ ઓફ કોરોના આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યા, અને એપ્રિલમાં જે આપણે સેમિસ્ટર સિસ્ટમની વાત આવી હતી જે એ ઇમ્પ્લિમેન્ટ નથી કરી શક્યા. આ એક વાત છે. બીજી વસ્તુ કે અત્યાર સુધી ગવર્મેન્ટે ડિસાઇડ કરીને કોઈ એકદમથી સ્ટેટમેન્ટ નથી આપી દીધું કે એક્ઝામ લેવાની છે કે નથી લેવાની. બરોબર છે. હવે કોરોના હોય કે ના હોય તો બી એક્ઝામ તો ઓલવેઝ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જ લેવાય છે. બેન્ચ ઉપર વાલી મેડમને ખબર હશે, હેતલબેનને, તમારા બેન્ચ ઉપર કેટલા બાળકો બેસતા હોય છે? 2 જ બાળકો બેસતા હોય છે. એમ બી 2 જ બાળકો બેસે છે ને. એક્ઝામની પહેલા બધા ટીચરો ચેકિંગ કરતા હોય છે કે બાળક અંદર કશું લઈને જતો કે નથી. જો કદાચ આવી પરિસ્થિતિ થાય તો પણ
સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોટોકોલ્સ કોરોનાની જે ગાઈડલાઈન છે એની અંદર તમારું થર્મલ ચેકિંગ, તમારા બાળકનું સેનિટાઇઝેશન, બંને વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ, કદાચ આ થાય તોની વાત છે. પણ શ્રદ્ધાબેન, આ હું તો તમને એક વસ્તુ પરીક્ષા કહું છું. થાય તો, આ તો ભણવાની વાત છે. હા. ભણવા મોકલશો તો પરીક્ષા થશે પણ ને. ભણવા મોકલવામાં બી ગાઈડલાઈન શું કહે છે, કોઈને ક્લાસીસમાં હજુ સ્કૂલો ખુલશે કે કેમ એ બી નક્કી કરવામાં આવશે. જો ખુલશે તો પણ એના સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોટોકોલ્સ હશે કે અડધા વિદ્યાર્થીઓ ક્યારે જશે, શ્રદ્ધાબેન, કઈ સવાલ રીતે એ બેસશે, છે કે ઓલ્ટરનેટ ડે જશે. વન ટાઈપ ઓફ તમે જે ગ્રેડિંગ સિસ્ટમ કરતા હતા એ માસ પ્રમોશન જ થતું હતું. તો એ તો RTE પ્રમાણે, એક second, માસ એ તો પ્રમોશન already- નહીં આપવું, આવી અરે, ચર્ચા કરીને અમે ખોટો ક્યાં કરી છે? મતભેદો શા માટે અમે ક્યાં છંછેડવો? મતભેદો શિક્ષણ વિભાગે છેડ્યો કીધું છે? એક છે. સેકન્ડ, સરકારે ક્યાં મતભેદો છેડ્યો છે? આ તો કોઈ પણ લોકતંત્રમાં પોતાની વાત મૂકી શકે છે. સરકારે ક્યાં કીધું છે? કોઈ પણ મતભેદો સરકાર તરફથી કોઈ છંછેડવામાં આવ્યો નથી. હાલ કોરોનાની પરિસ્થિતિ એવી છે કે બધા લોકો મોર ઓર લેસ એની સાથે એડજસ્ટ કરતા ને હવે અનલોકમાં એની સાથે બી પ્રોટોકોલ્સ પ્રમાણે કઈ રીતે કામ કરવું એ પ્રમાણે બધા શીખતા જઈ રહ્યા છે. આપણને ખબર છે કે જ્યાં સુધી આની વેક્સિન નહીં આવે, જ્યાં સુધી આની દવાઈ નહીં આવે, ત્યાં સુધી એક સેકન્ડ ભાઈ, હું તમારા સમયમાં નહોતી બોલી, આપણને બોલવા દો. શ્રદ્ધાબેન, તો જો આટલી બધી મહામારી છે, ધંધા ઉદ્યોગો રોજગાર પડી ભાંગ્યા છે, ધીમે ધીમે આપણે હવે સેટ થઈ રહ્યા છે, તો જો આટલું બધું હોય અને એમાં શિક્ષણ વિભાગ પણ બાકાત નથી. બધા- આપણે છેલ્લા 6-7 મહિનાથી આપણા બાળકો ઓનલાઈન ભણી રહ્યા છે, તો શું આ વર્ષને આપણે 0 યર ડિક્લેર પણ ના હું કરી આપણે શું શકીએ? કહું છું કે અશોકભાઈએ જે વસ્તુ કીધી એ વસ્તુ સાથે હું સહેમત છું. એમ બી આપણે લોકો ક્યાં કોઈને ફેલ કરીએ છીએ 1 થી 8 ની અંદર ગ્રેડિંગ સિસ્ટમ અને ના, પણ હું તો 9-10, હું તો 1 થી 12 ની વાત કરું છું. 0 યર ડિક્લેર કરો ને. શું વાંધો? ઝીરો યર ડિક્લેર કરવું કે નહીં કરવું એ HRD મિનિસ્ટ્રીનો ડિસિઝન છે. અને એમાં એક વસ્તુ બિલકુલ સત્ય છે કે જે બાળકો 10th અને 12th માં બોર્ડ એક્ઝામ આપતા હોય છે અને પછી એમનાથી એમનું આગળનું ભવિષ્ય નક્કી થતું હોય છે, એના પણ એમના ફ્યુચર બી આપણે જોવું પડે છે. એટલે આ એક પોલિસી મેકિંગ ડિસિઝન છે. એ અહીં બેસીને નહીં, ત્યાં ઘણા બધા એક્સપર્ટ્સ ઓપિનિયન્સ પણ ફ્યુચરનો વિચાર ત્યારે શ્રદ્ધાબેન કરાય કે જ્યારે બાળક આખું વર્ષ ભણ્યો હોય. અરે એક આ second. મહામારીમાં તો બાળક ભણવા જ નથી ગયો અરે શાળાએ, બધું એક second. નથી ટ્યુશન મને let ક્લાસીસમાં me ગયો. complete. આમાં કયા કોર્સની કઈ રીતે એમાં 3 ડિપાર્ટમેન્ટ હશે. HRD મિનિસ્ટ્રી હશે, લો એન્ડ ઓર્ડર કંટ્રોલ કરવા માટે હોમ મિનિસ્ટ્રી બી હશે, અને સૌથી મહત્વનું છે કે આરોગ્ય વિભાગની પોલિસીઝ હશે. બરોબર છે? એટલે હજુ તો આ કશું સરકારે તો કોઈ મતપૂરો છંછોડ્યો નથી. હું કહું છું કે આ હાઇપોથેટિકલ કન્ડિશનમાં આવું બોલવું અત્યારે બહુ વહેલું છે. આપણા વિદ્યાર્થીઓ સારા જ છે, મોર ઓર લેસ. ભલે આપણે કઈ એક વસ્તુ મેં ઓલવેઝ કીધી છે કે ઓફલાઈન ક્લાસીસ છે એ જ મહત્વના છે, કારણ કે ગુરુ અને શિષ્ય વચ્ચે જે તાલમેલ હોય છે એ ઓનલાઈનમાં નથી થઈ શકતો. પરંતુ કોરોનાનો પણ પેન્ડેમિક અત્યારે તો આખી આપણી જિંદગી પાસે એક જ રહેવાનો વિકલ્પ નથી. છે. આપણી Online પાસે જે સિવાય બીજો કોઈ વિકલ્પ છે એમાં બી વિકલ્પ આપણા વિદ્યાર્થીઓ, જેમ હેતલબેને કીધું ને કે આપણા વિદ્યાર્થીઓ એટલા બી ઢીલા પોચા નથી. અને આજની જનરેશન તો હવે મને લાગે છે કે જ્યારે હું છઠ્ઠામાં ભણતી હતી અને અત્યારના છઠ્ઠાના સ્ટુડન્ટ મારા કરતા બી વધારે સ્માર્ટ છે. ચલો, હું હેમાંગભાઈ પાસે જઈશ. હેમાંગભાઈ, એક તો તમે એક શિક્ષણવિદ પણ છો, IT પ્રોફેશનલ પણ છો, સાથે કોંગ્રેસના પ્રવક્તા તરીકે જે સરકારની નીતિ આવી રહી છે, એક બાજુ મહામારીનો સમય છે, માસ પ્રમોશન નહીં આપવામાં આવે, બીજું કે શાળાઓ દિવાળી પછી ખોલવા અંગેની જે વિચારો છે, તમારું શું મંતવ્ય આવી રહ્યું છે? સૌપ્રથમ તો તમે જેમ કીધું એમ શિક્ષણવિદ, IT અને કોંગ્રેસ, પરંતુ સાથે સાથે હું એક વાલી પણ છું. અને આજે જે છે એ વાલીની વેદના અહીંયા રજૂ કરવી એ બહુ જ અગત્યની વાત છે. આપણે પક્ષાપક્ષીથી પર આવવું જોઈએ, પરંતુ જે વાત છે એ વાલીમાં, એમાં અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અહીંયા ટીવી ડિબેટની અંદર, એ માત્ર ને માત્ર આપણે અર્બન ક્લાસની ચર્ચા કરી રહ્યા છીએ. ગુજરાતની અંદર 70% વધારે વિદ્યાર્થીઓ એ સેમી અર્બન અને ગામડામાં છે. આપણે એમની પણ ચર્ચા કરવી જોઈએ. બહેનના દીકરા અને દીકરી બહુ સારું ભણે અને આગળ ભણે, પણ એમના દીકરા દીકરી CBSE માં ભણે છે, એમની જોડે લેપટોપ છે, એમની જોડે દરેક પ્રકારની ઓનલાઈનની સુવિધા છે. એટલે હું શ્રદ્ધાબેન જોડે એક વાત ઉપર બિલકુલ સહમત છું. બિલકુલ શ્રદ્ધાબેન, વચ્ચે ના બોલવાનું. તમારી વાતનું બેન, આ બેનને કહું છું, તમને નથી કહેતો. બેન અહીંયા બે બેઠા છે. બેન, તમને એવું જ લાગે છે કે હું તમને કહું છું? અરે બેન, હું હજી કહું છું કે બેનના દીકરા જે છે ને દીકરી છે એ જે છે એ CBSE માં ભણે છે, એમની જોડે લેપટોપ ને આધુનિક સુવિધાઓ છે, સારું છે, બાળકો જોડે છે અને બાળકો શીખી શકે છે. હવે હું શ્રદ્ધાબેનને કહું છું કે શ્રદ્ધાબેન, આપની સાથે હું સંમત છું કે ઓફલાઈન જે હોય એ બિલકુલ ગુરુ અને શિષ્ય જે ઓફલાઈન જે ભણે અને સામે જે ઓનલાઈન ભણે એના કરતા ઓફલાઈન સામે બેસીને ભણે એ સૌથી સારી વસ્તુ. શ્રદ્ધાબેનને મારે એક વખત ધન્યવાદ પણ આપવો જોઈએ કે એમણે 21 વર્ષની ભારતીય જનતા પાર્ટીની શાસનની આખી વાત કરી દીધી કે હજી સુધી છોકરાઓ લખી પણ નથી શકતા. એના માટે અમે 3 વર્ષની એ પછી તમારો સમય આવે ત્યારે કરજો. તમારો સમય આવે ત્યારે કરજો. શ્રદ્ધાબેન, તમે 21 વર્ષથી, તમારી સરકાર અહીંયા 25 વર્ષથી છે, તમારા છોકરાઓ અહીંયા ભણી નથી શકતા એવું તમે સ્વીકાર્યું. તમે રિપીટ કરો અહીંયા. તમે સ્વીકાર્યું છે કે છોકરાઓ ભણી નથી શકતા. તમે વચ્ચે ના બોલો બેન, તમે વચ્ચે ના બોલો. તમે કેટલી બોલો? તમારો સમય આવશે ત્યારે તમે ગુજરાતના
દેશની ભારતીય જનતા પાર્ટીએ મોર ખોદી નાખી છે. અને તમે અત્યારે વચ્ચે બોલીને તમે નિષ્ઠપ કરી રહ્યા છો આખી વાત. હજી તો આ વાતની શરૂઆત છે. તમારી વાતમાં શેર કોઈ નથી બોલ્યું. નરેશભાઈ શેર બોલતા હતા તો તમે કેવા અટકાવી દીધા? તમારો સમય આવે ત્યારે લખો. તમારી જોડે અને A4 સાઈઝનું કાગળ છે, લખો તમે. એ વખતે પેન અને A4 સાઈઝનું કાગળ છે, લખો તમે. આપણે મુદ્દા ઉપર હેમાંગભાઈ મુદ્દા ઉપર શ્રદ્ધાબેન પ્લીઝ તમને પૂરો સમય આપીશ. તમને પૂરો સમય આપીશ. બિલકુલ તમને પૂરો સમય દેવાંગભાઈ, આપીશ. દેવાંગભાઈ, તમે કરો જીએસટીવી ના માધ્યમથી અહીંયા એક જીએસટીવી એક બહુ સફળ ચેનલ છે, લોકો જોઈ રહ્યા છે. અહીંયા ખોટી માહિતી ના આપવી જોઈએ. તમે ખોટી શ્રદ્ધાબેને માહિતી આપો છો. કીધું, હજી હું તમને દેવાંગભાઈ જોડે વાત કરું છું. ગવર્મેન્ટ પોલિસી લઈ ગમે તે પોલિસી હોય તમે વાત સાંભળો અહીંયા. તમારી વાત શું છે? તમે બોલ્યા કે છોકરાઓને લગતા નથી આવડતું. તમારી સરકારના છોકરાઓને લગતા નથી આવડતું. તમે મને બોલી લેવા દો બેન, તમે બોલ્યા કરો. ભાઈ એમને પહેલા ટાઈમ આપી દો, પછી મને આપો. કદાચ તમે આવી રીતના જ બંને રાજકીય પાર્ટીના જે પ્રવક્તાઓ છે એવી રીતે પોતાનો સમય ગુમાવી રહ્યા મુદ્દાની છો. જ વાત કરી રહ્યા. પોતાનો સમય ગુમાવી રહ્યા છો. દેવાંગભાઈ, મને મારી વાત પતાવી દેવા. હું આવું છું હેમંતભાઈ, આવું છું ફરીથી. શ્રદ્ધાબેન, આ ડેકોરમ નથી. ચર્ચાનું આ ડેકોરમ નથી. ખોટું ના બોલે, ડેકોરમ નથી. સાચી માહિતી આપે. ખોટું સાચું એ કોંગ્રેસ નક્કી ખોટું કરવું એ બોલે તો પ્રજાના હાથમાં કોંગ્રેસ આપી દો. હું તમને સમય આપીશ ત્યારે તમે કાઉન્ટર કરી શકો છો. બાળકોના ભવિષ્ય વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો આશા રાખું છું કે આમાં તો આપણે હેલ્ધી ડિબેટ કરવી જોઈએ. હિરેનભાઈ, બધાને સાંભળ્યા. એક વિશ્લેષક તરીકે, કારણ કે તમે પણ વાલી છો, વિશ્લેષક પણ છો, જે અત્યારે પરિસ્થિતિ વર્તમાન ચાલી રહી છે એ વર્તમાન પરિસ્થિતિને જોતા આગળનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકાય? એટલે શ્રદ્ધાબેન હમણાં વાત કરતા હતા કે મતપૂડો નથી છંછેડો સરકારે. મતપૂડો છંછેડો નથી, મતપૂડો સૂંઘ્યો છે. કેવું થયું છે કે વીઆઈપી મુવમેન્ટ થતી હોય ને ત્યારે પેલા આલ્સેશિયન ડોગ્સ ને મોકલવામાં આવે સૂંઘવા માટે કે અહીંયા પરિસ્થિતિ થાળે તો પડી શકે એમ છે ને. એટલે એવી રીતે અત્યારે સરકાર છે ને એ ચકાસી રહી છે. તો આ અવઢવની પરિસ્થિતિ નહીં તો બીજું શું છે? સરકાર ક્યાંક ને ક્યાંક અસમંજસમાં છે, ત્યારે એને તજજ્ઞોની ક્યાંક ને ક્યાંક સેવાઓ લેવી જોઈએ. અહીંયા હેતલબેન છે, અહીંયા આપણા નરેશભાઈ છે, અશોકભાઈ બેઠા છે, આ બધા હોશિયાર લોકો છે. પોતપોતાના વિષયમાં એ લોકોના મત બંધાદાર હોઈ શકે, પરંતુ એ જાણકાર લોકો છે, અનુભવી લોકો છે, એમને આ ક્ષેત્રની બધી જ ખબર છે. તો એવા લોકોની સેવા લઈને સરકારે આગળ વધવું જોઈએ. એવા લોકોનું ક્યાંય ને ક્યાંય મંતવ્ય લેવાયું છે કે નથી લેવાતું એ મને નથી ખબર. કદાચ નરેશભાઈ કહી શકે તો નથી લેવાતું તો પછી લેવું જોઈએ ને. અહીંયા સ્થિતિ આ જ છે, પ્રજા જોઈ જ નથી રહી, પ્રજા સમજી પણ રહી છે. જયારે બંને પક્ષો એકબીજા સાથે બાખડી પડે અને આટલા મહત્વના મુદ્દે એ ચર્ચાને ખોરંભે ચડાવી દે ત્યારે સ્વાભાવિક રીતે એની અસર રાજકીય પક્ષોને તો ક્યાંક ને ક્યાંક બહુ ખરાબ પડવાની છે. એટલે શિક્ષણની પરિસ્થિતિને સુધારવા માટે સૌથી પ્રથમ જો જરૂરિયાત હોય તો એ માનવીય દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની જરૂર છે. અત્યારે કોરોના કાળ છે, સ્વાભાવિક રીતે બધા ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ છે, પરંતુ એ કન્ફ્યુઝનની સ્થિતિમાં પણ આપણે રસ્તાઓ કાઢવાના છે. આપણે સ્કૂલો શરૂ કરવાની જ છે, ચોક્કસપણે શરૂ કરવાની છે, પણ એની જે વ્યવસ્થા કરવાની છે એ વ્યવસ્થાનો દાખલો બેસાડવા માટે રાજકીય પક્ષોએ પોતાની જે રહેણીકરણી છે, પોતાના જે કાર્યક્રમોની રૂપરેખા છે એમાંથી જ ક્યાંક ને ક્યાંક ધડો બેસાડવો પડશે. બિલકુલ. ચલો અશોકભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. બે સવાલ પૂછીશ કારણ કે દૂર બેઠા છો એટલે વારંવાર ડિસ્ટર્બ નહીં કરું. પહેલો સવાલ એવો છે કે માસ પ્રમોશનના તમે વિરોધમાં છો. તમે વાત કરી કે ન જ આપવું જોઈએ. બિલકુલ, ઘણા બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ન જ આપવું જોઈએ, પણ સાથે સાથે એવી પણ લોકોની લાગણી છે કે શું આ વર્ષને 0 યર ડિક્લેર ના કરી શકાય? બીજી વાત, બીજો સવાલ એ છે કે 30% જે કોર્સ કાપવાની વાત કરવામાં આવી છે એ કોર્સ તમે કેવી રીતે નક્કી કરશો કે કયા 30% કાપવા છે? નેશનલ લેવલ ઉપર જે પરીક્ષાઓ આવે છે શું એ 30% કોર્સ જે તમે કાપ્યો છે એ મુજબનું પેપર કાઢશે? એ બધી બાબતો વિચારીને આ બધું નક્કી કર્યું છે? નક્કી કરશો કે કયા 30% કાપવા છે. નેશનલ લેવલ ઉપર જે પરીક્ષાઓ આવે છે શું એ 30% કોર્સ જે તમે કાપ્યો છે એ મુજબનું પેપર કાઢશે? એ બધી બાબતો વિચારીને આ બધું નક્કી કર્યું છે. હા, હું આપના બંને પ્રશ્નોના જવાબ આપું છું જી, અને સાથે મારા તરફથી પણ એક એડ કરી લઉં છું. જી. પહેલી બાબત તો માસ પ્રમોશન અંગે મેં અગાઉ પણ વાત કરી લીધી, ફરી રિપીટ નથી કરતો કે 1 થી 8 ધોરણમાં માસ પ્રમોશનની કોઈ વાત આવતી જ નથી, કારણ કે પાસ કરવાની વાત છે અત્યારે. જી. આ એક બાબત આવતી. અને એ પ્રશ્ન તો હજુ બહુ દૂર છે, આવતા વર્ષે આપણે કરવાનું છે. પણ મારે ખાસ વાલી મંડળને પણ કહેવું છે, સરકારને પણ કહેવું છે કે એક દુઃખ સાથે કહું છું કે અત્યાર સુધી વાલી મંડળે ફીની ને પૈસાની જેટલી ચિંતા કરી છે ને એટલી શિક્ષણની નથી કરી. હકીકતમાં ચર્ચા શિક્ષણની થવી જોઈએ. એની જગ્યાએ આપણે મોટા ભાગે ઇવન સરકાર પણ એમાં આવી ગઈ
આ બંનેની આ વાત આવે છે. સ્કૂલ ખોલવા અંગેની વાત કરું કે આપણે અત્યારે હાલ બધા દિન ઉપર મૂકો, શ્રોતા વક્તાઓ છે કે આપણી સામે શ્રોતાઓ છે, તમારી સોસાયટીમાં 10 બાળકો ભેગા રમતા નથી, તમે મોલમાં નથી જતા, સાહેબ રોડ ઉપરના દ્રશ્ય જુઓ, કઈ જગ્યાએ એટલું બાળક અટુલું હોય છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ આપણે રાખ્યું છે. તો એના કરતા બેટર છે કે સ્કૂલમાં 10 બાળકો બોલાવો ને. આપણે એવું ક્યાં કહીએ છીએ આખી સ્કૂલ બોલાવી દો. એ સોસાયટીમાં 10 બાળકો જો ભેગા રમી શકતા હોય તો સ્કૂલની અંદર 5 કે 7 બાળકો ક્લાસમાં જશે ને તો એનું શિક્ષણ સુધરશે ને માનસિકતા સુધરશે. આપણે એ તરફ વિચારી અને ઝડપથી સ્કૂલો ચાલુ કરવી જોઈએ. હા, ચોક્કસ શરતો સાથે. હું એવું નથી કહેતો બધાને એક સાથે આપણે બોલાવવાના, બધા વિષયો ભણાવવાના વગેરે નહીં. ચોક્કસ પ્લાનિંગ સાથે કોરોનાને ધ્યાનમાં રાખીને પણ બાળકોને શક્ય એટલા ઝડપથી સ્કૂલમાં બોલાવવા જોઈએ. આવું એક મારી વ્યક્તિગત મત છે. બીજી વાત આવે છે, હમણાં જે ચર્ચા થઈ ઓનલાઈન એજ્યુકેશન, મોબાઈલ હોય છે નથી હોતું વગેરે, એ ગૌરવ સાથે અને દુઃખ સાથે કહેવું પડશે કે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન અથવા તો જે શિક્ષણનું કામ ગ્રામ્ય વિસ્તારમાં જેટલું સારું ચાલી રહ્યું છે ને સાહેબ, એટલું અમદાવાદ બરોડામાં પણ નથી ચાલતું. હું ફરીથી આ વાક્ય કહું છું કે ગ્રામ્ય વિસ્તારમાં જે શિક્ષણનું કામ સરસમાં સરસ રીતે ચાલી રહ્યું છે, જેવું સિટીના વિસ્તારોમાં સારી સ્કૂલો પણ નથી કરી શકી, એ ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહ્યું છે. અને છેલ્લે વાત આવે છે કે માસ પ્રમોશનની વાત આવી ગઈ, સ્કૂલ ખોલવાની વાત આવી અને અભ્યાસક્રમ ઘટાડવાની. મેં અગાઉ પણ કહ્યું તો અભ્યાસક્રમ ક્યારેય ઘટાડવો ન જોઈએ. જો ઘટાડો છો એનો અર્થ કે બિનજરૂરી છે. બિનજરૂરી છે તો શા માટે રાખ્યો છો? આ મારો પ્રશ્ન ત્યાં આવે. અને આપણે જે વાત કરી હમણાં કે ભવિષ્યની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર શું, અરે કોમ્પિટિટિવ એક્ઝામ સિવાય પણ નીચેના સ્ટાન્ડર્ડનું એને આવડતું હશે તો એ ઉપરના સ્ટાન્ડર્ડનું શીખી શકશે. હા, તમે કહ્યું કે વચ્ચેનો રસ્તો એવું બની શકે કે પરીક્ષામાં ચેપ્ટર્સ તમે ન પૂછો પણ વર્ગખંડમાં ભણાવવા તો જોઈએ જ. પણ એની સામે એક ભય છે કે છોકરાને એમ લાગશે કે આ તો નથી પૂછાવવાનું પરીક્ષામાં, તો આપણે નહીં કરીએ ચાલશે. તો આવો એક મેસેજ પણ બાળકોના મનમાં ન જવો જોઈએ. પણ ફરીથી હું કહીશ, કોઈ પણ પ્લાનિંગ કરો, રજાઓ ઘટાડો, અવર્સ વધારો, સત્ર થોડું આગળ પાછળ લઈ જાઓ, પણ અભ્યાસક્રમ 100% પૂરો કરવો જોઈએ ને કરવો જ જોઈએ. પ્લીઝ. બિલકુલ અશોકભાઈ, ખૂબ સરસ વાત કરી તમે કે શાળાઓમાં ધીમે ધીમે મોકલવા જોઈએ. પણ સવાલ અહીંયા પાછો એ આવીને ઉભો રહે છે કે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા એનું શું? કારણ કે ખીચોખીચ જો ગાડીઓ ભરીને સ્કૂલે જતી હોય તો એમાં સંક્રમણ વધવાનો ભય છે. હા, સ્કૂલથી ઘર નજીક હોય તો કદાચ ચાલતું પણ બાળક સ્કૂલે જઈ શકે છે, અથવા તો પછી માતા પિતાએ પોતે બાળકને સ્કૂલે મૂકવા જવું પડે, એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે આ અંગે પણ ગઈકાલે જે વિડીયો કોન્ફરન્સિંગથી મીટિંગ હતી એમાં આ બધી વસ્તુ એમને ચર્ચી છે કે ગામડાની અંદર જે મોટી શાળા હોય છે, ખુલ્લું મેદાન હોય છે, તો આવી શાળાઓ જો ઘરની નજીક તો આવા બાળકોને શાળાએ મોકલવા જોઈએ. એને લઈને દિવાળી પછી શાળાઓ શરૂ કરવા અંગેની વાતો પણ એમને કરી હતી. આગળ પણ ઘણા બધા સવાલો છે, કારણ કે ચઢાવ જે માસ પ્રમોશનની વાત છે એ ફાયદાકારક છે કે નુકસાનકારક છે, એ વિશે આપણે ચર્ચા જારી રાખીશું દર્શક મિત્રો. પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળીએ એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે ચઢાવ ફાયદો કે નુકસાન. વધારે સમય નથી લેતો કારણ કે પેનલ બહુ લાંબી છે, એટલે ઘણા બધા પ્રશ્નો છે એમને પૂછવા પણ છે. બ્રેક પહેલા અશોકભાઈ એવું કીધું હતું કે શાળાઓ ધીમે ધીમે હવે શરૂ કરવી જોઈએ, 5, 10, 15 વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા જોઈએ અને એમનો અભ્યાસક્રમ ન બદલે અને 30% જે અભ્યાસક્રમ ઘટાડવાની વાત છે એ પણ ન ઘટાડવો જોઈએ એવી તેમને તરફેણ કરી છે. એવા કેટલાક ફાયદા એમને કીધા. પણ શું ખરેખર વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા અત્યારે રાજી થશે આ મહામારીમાં? સીધા જ હેતલબેન પાસે જઈએ, કારણ કે એક વાલી તરીકે એ પણ એમના બાળકોને લઈને ચિંતિત હશે. હેતલબેન, શું કહેશો? અશોકભાઈએ જે કીધું, જે સુઝાવ આપ્યો છે, એ સુઝાવને લઈને તમારું શું માનવું છે? હું સ્કૂલ ઓપન કરવા માટે તો હું ના જ પાડીશ, કારણ કે દિવાળી પછી આ જ્યારે સ્કૂલો બંધ કરવામાં આવી લોકડાઉનમાં ત્યારે તો કેસ બહુ ઓછા હતા અને આપણે લોકડાઉન રાખ્યું હતું, રાઈટ? અત્યારે કેસ દિવસે ને દિવસે વધતા જાય છે અને ત્યાં આપણે સ્કૂલ ખોલવાની વાત કરીએ છીએ તો આપણા બાળકોની સુરક્ષાનો સવાલ ત્યાં આવીને ઊભો રહી જાય છે. આપણા બાળકોને ત્યાં એટલું સેફ કોણ રાખશે? ડિસ્ટન્સમાં ટીચરો ધ્યાન રાખશે? સપોઝ કે આપણે એક ટીચરની જગ્યાએ 2 ટીચરો કરાવી નાખીએ, એક આયા પણ કરાવી નાખીએ એક ક્લાસમાં, પણ જેટલું મા ને બાપ જેટલા સેફ એ છોકરાઓને કરાવી શકશે એટલું ટીચરો નહીં ધ્યાન રાખી શકશે.
એ ભણાવવાનું કરશે કે પછી છોકરાને સાચો જ કરશે? જે અત્યારે ઓનલાઈન સ્ટડીનું ચાલે છે એ જેમ ચાલે છે એમ ચાલ્યા કરે. અને પ્રશ્ન ચડાવવાનો આવ્યો છે એમાં હું કહીશ કે ધોરણ 3 થી ધોરણ 8 સુધીનો એક બેઝિક પાયો ગણાય છે મેથ્સ અને ગ્રામર માટેનો. એ તો છોકરાઓ માટે જે કે છે ને કે એમને પાસ કરી દેવાના, 30% તો ગવર્મેન્ટે એમને પણ ભણતર ઓછું કરી જ દીધું છે. તો પછી એક્ઝામ ખાલી કહેવા માટે છોકરાઓના મનમાં એક ડર રહેવો જોઈએ કે હું ભણીશ નહીં તો હું આગળ નહીં જઈ શકું. એના માટે આ ચાલુ રાખવો જોઈએ, કારણ કે જો છોકરાના માઇન્ડમાં એવું બેસી જશે કે હું નહીં ભણું તો હું તો આગળના સ્ટાન્ડર્ડમાં જતો જ રહેવાનો છું, તો એ લોકો એ ભણવામાં રસ લેશે જ નહીં. અને આ આગળ આપણા ભવિષ્ય માટેનો પ્રશ્ન થઈ જશે, કારણ કે અત્યારે આપણે એમને સપોર્ટ કરશું કે ચલ બકા તું ના ભણીશ ચાલશે, તું આગળ જતો જ રહેવાનો, પણ એ જ વસ્તુ એ જ બાળકને નેક્સ્ટ યર બહુ તકલીફ આપશે. બિલકુલ બિલકુલ. કુમળું માનસ જે બાજુ વળો ને એ બાજુ અત્યારે વળે. અને એટલે જ જે પ્રી પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ, પ્રાઇમરી સ્કૂલના છોકરાઓ, 2020નું વર્ષ એવું છે કે કદાચ જે લોકો પહેલા ધોરણમાં જે વિદ્યાર્થી આવ્યા છે અથવા તો બીજા ત્રીજામાં ભણે છે એમનો તો ક્યારેય કલ્પના નહીં હોય, કારણ કે ગયા વર્ષ સુધી તો મા બાપ કહેતા હતા કે લેપટોપ ને મોબાઈલથી દૂર રહો, અને અત્યારે પરાણે 2 કલાક બેસાડે છે સામે. એટલે આ જે કલ્ચર ડેવલપ થયું છે એ કલ્ચરને લઈને ખબર નહીં કે આવા સ્ટુડન્ટ્સ ભવિષ્યમાં એમનો પાયો કાચો રહેશે કે પાકો રહેશે, અને એ પાયાને લઈને કોણ જવાબદાર એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. નરેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. હેતલબેન પછી વાલી મંડળના પ્રમુખ તરીકે જે અશોકભાઈએ સૂચનો કર્યા છે એ સૂચનો લઈને શું ખરેખર આપણે 5, 10, 15 વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ મોકલવી જોઈએ? અને સૌથી મોટી વાત એ કે જે તમે અભ્યાસક્રમ ઘટાડવાની વાત છે એમને એક સીધો આક્ષેપ પણ તમારી ઉપર કર્યો છે કે તમે હંમેશા ફી માટે લડો છો પણ અભ્યાસની ગુણવત્તાને લઈને ક્યારેય તમે અવાજ નથી ઉઠાવ્યો. તો શું આ ખરેખર અભ્યાસક્રમ ઘટાડવાની વાતો છે એ યોગ્ય છે? બહુ સરસ. અશોકભાઈ વર્ષોથી જ વિદ્વાન છે આ લાઈનમાં અને મારા પૂજનીય છે, પણ અશોકભાઈ કહે છે બધી વાત સાચી છે. આટલા વર્ષોથી કોઈ પણ સરકારે, ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ છેલ્લા 20 વર્ષથી ભાજપે તો કોઈ વાલી મંડળને કે વાલીઓ મંડળને કે કોઈને આજ સુધી ક્યારે બોલાવીને કોઈ કોર્સ વિશે કે કોઈ મિટિંગમાં ક્યારે બોલાયા નથી કે શિક્ષણને કેવી રીતે આપણે સુધારવું. ગુજરાતની વાત છે. બીજું કે કેન્દ્ર સરકારે હજુ સ્વિમિંગ ચાલુ નથી કર્યું, હજુ જીમ ચાલુ નથી કર્યું, બરાબર છે. તો અત્યારે જે રીતે અશોકભાઈ કહે છે કે આપણે 10-10 બાળકો મોકલવા જઈએ, તો લોકડાઉન ફર્સ્ટ ટાઈમે જયારે 90 દિવસ પછી જયારે સ્કૂલો ચાલુ થઈ તો એ દિવસથી સરકાર મોકલત તોય વાંધો નતો. અને હજુ બી હું તમને કહું છું, સરકાર શું કહે છે કે વાલીઓની જવાબદારી હોય તો જ સ્કૂલે મોકલે. બહુ મહત્વનું વિદ્વાન આજે સરકારે હજુ એમ નથી કીધું કે મોકલો અમારી જવાબદારી. એટલા માટે અમે લોકો કહીએ છીએ કે, અને જેમ હેતલબેને કીધું કે ભાઈ સારા બાળકોને એમ થાય કે ભાઈ એક્ઝામ નથી, તો મેં ઓલરેડી લેટરમાં બી લખેલું છે કે એવું હોય તો મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ, ધારો કે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ 3 વિષયની તમે એક્ઝામ લઈ લો, પણ બાળકને ફેલ ના કરો. હજુ હું તમને રિપીટ કરું છું કે 1 થી 5 એટલે જે નર્સરીમાં બાળકોને હજુ ટોર્ચરિંગ કરે તો કાલને કાલે જ બંધ કરાવવું જોઈએ. સરકારે કાલ સવારથી જ બંધ કરાવવું જોઈએ. 1 થી 5 ના બાળકોને જો એક્ઝામ નહીં લે તો મને કોઈ જ પ્રોબ્લેમ સરકારની સાથે થશે સાહેબ. પ્રમોશન આવશે, કારણ કે 240 દિવસનું શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર હોય છે સાહેબ. 180 દિવસ ગયા. હજુ દિવાળી પછી ધારો કે ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી 90 દિવસ રે. 90 દિવસમાં અશોકભાઈને કે મને કોર્સ પૂરો કરીને બતાવે. શોર્ટ ટર્મ કોર્સ કરવો જ પડશે, અથવા તો 3 વિષયની એક્ઝામ, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ 3 વિષયની એક્ઝામ લઈને આપણે આ પૂરું કરવું પડશે. એટલે હજુ બી દર્શકોને કહું છું કે વાલી મંડળ તરીકે આપણે કોઈ માસ પ્રમોશનની આપણે પ્રપોઝલ મૂકી છે સરકારને. અરે સરકાર છે, સરકારને જે ડિસિઝન લેવું હશે એ સરકાર તજજ્ઞો સાથે વાલી મંડળને બોલાવે, વાલીઓને બોલાવે, બધાને બોલાવીને સરકારે બેસીને મિટિંગ કરીને બાળકનું ભવિષ્ય ના બગડે અને આપણા ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઊંચું રહે એ રીતે આપણે પ્રપોઝલ મૂકી છે કે આટલા છે બાળકને છૂટા કરો. એટલે જેને રાજસ્થાન જવું હોય, યુપી જવું હોય, પટના જવું હોય, કે એ બાળકોને પોતાના દિવાળીમાં જ્યાં બી જે રીતે જવું હોય, અથવા તો જો તમે એક્ઝામ લેવાના હોય તો તમે છાતી ઠોકીને ડંકીના છોડ ઉપર કહો કે 1 થી 12 ધોરણની ગુજરાતમાં એક્ઝામ લેવાશે, તો ટ્યુશન ક્લાસીસ બી ચાલુ થાય, સ્કૂલો બી ચાલુ થાય, અને જે બાળક ફર્સ્ટ આવતો હોય ફર્સ્ટ આવે, અને જે બાળકના 35% આવે 35 આવે. હેમંતભાઈ, તો તમે ટ્યુશન બી ચાલુ કરો. ટ્યુશનમાં બી તમે 15 બાળકો ટ્યુશન ક્લાસીસ ચાલુ કરો, 15 બાળક ચાલુ કરો, સ્કૂલો ચાલુ કરો, પણ એની માટે ડરવા કુંજોવા ના હોવું જોઈએ. કારણ તમે ફાઇનલ કહી દો કે 1 થી 12 ધોરણની ગુજરાતમાં સ્કૂલ ખુલશે નવેમ્બરની 20 તારીખથી દિવાળી ગયા પછી. તો બાળક અને વાલીઓને ખ્યાલ આવે કે મારા, પણ તમે અધકચરું રાખીને જયારે તમે સ્કૂલ બી અધકચરી, વાલીઓ અધકચરા, સરકાર અધકચરી, એ વસ્તુમાં શિક્ષણમાં ના ચલાવી.
શ્રદ્ધાબેન, કેમ બધી બાબતમાં અધકચરું? ધાર્મિક તહેવારો આવતા હોય તો એનો કોઈ નિર્ણય નહીં લઈ શકે, શિક્ષણ વિભાગ એનો નિર્ણય નથી લઈ શકતા. અધકચરા નરેશભાઈ હશે, કારણ કે અશોકભાઈ બી અહીંયા છે, એમને ક્યાંય અધકચરું નથી લાગતું. તો પેનલ ઉપર જ અહીંયા આપણે સેમ્પલ સિલેક્શન કરી લઈએ તો થઈ જશે. એટલે આમાં તો મોટા પ્રાય બધા વાલીઓનો મત લેવો જોઈએ. હું ક્યારે નથી માનતી કે એકનો, મારી પાસે જો હેતલબેન છે એ જ્યારે બોલતા હતા તો રિયલમાં મને મારી મમ્મી યાદ આવી ગયા. દરેક માતા પિતા એ જ ઈચ્છતું હોય છે, અને હું બી જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે મને બી ભણવાનું નહોતું ગમતું. મમ્મી બેસાડે, પપ્પા કરે તો જ આપણે ભણીએ છીએ. 1 થી 7 સુધી આ જ દશા હોય છે. અમે પણ એ રીતે જ મોટા થયા છે. કોઈ ખાસ બાળકો નથી કે પહેલા ધોરણથી જ ભણીને ડાયરેક્ટ ડોક્ટર બની ગયા. તો દરેક માતા પિતા છે પ્રાઇમરી એજ્યુકેશનમાં બહુ જ ધ્યાન આપતા હોય છે, અને મેડિકલ સાયન્સ પણ કહે છે કે બાળક જ્યારે 14 વર્ષ સુધીનું ગ્રોથ થતું હોય છે ત્યારે એના મગજનો વિકાસ સૌથી સારો હોય છે. એટલે માટે પ્રાઇમરી એજ્યુકેશનને ઓલવેઝ મહત્વ આપવામાં આવ્યું છે. તો અહીંયા જ્યારે મારે બે વસ્તુ ક્લિયર કરવી છે હેમાંગભાઈની. હેમાંગભાઈએ શું કીધું કે ભાઈ મેં એવું કીધું કે અંકગણિત કે નામ લખવામાં તકલીફ પડે છે. હા હેમાંગભાઈ, 2009 ની અંદર યુપીએ ગવર્મેન્ટ આરટી પોલિસી લઈ હતી, જેની જ અત્યારે ડિસ્કશન અશોકભાઈ કર્યા છે કે આપણે 1 થી 8 ધોરણ સુધી, તમે 9 ધોરણ સુધી કીધું, એટલે 1 થી 8 9 ધોરણ સુધી આપણે માસ પ્રમોશન બાળકોને આપી જ દઈએ છીએ. એમાં એવું ક્યાં લખ્યું હતું? આ તો તમે બોલ્યા લખવામાં તકલીફ પડે જેવું કોઈ જગ્યાએ આરટીએ માં નથી. મને બતાવો એક્ટ ની અંદર કોઈ જગ્યાએ નથી લખ્યું. જ્યારે ખબર છે કે મને માસ પ્રમોશન મળવાનું છે તો કયું બાળક ભણશે? એમને વધારે ખબર પડે છે. હું બી બાળક રહી છું, મને વધારે ખબર પડે છે. એમની વાત બિલકુલ સાચી છે. જ્યાં સુધી થોડી ભય નહીં હોય ત્યાં સુધી કોઈ, પહેલા તો જયારે અમારા વખતમાં તો મમ્મી અને ટીચર્સ અમને પનિશ બી કરતા હતા. હવે તો એવું નથી, અને કરવું બી ના જોઈએ, ઇલીગલ છે. હું કહી દેવા માંગુ છું. અહીંયા વસ્તુ અહીંયા એ જ છે કે મોરલેસ આ પેનલ ઉપર જેટલા બેઠા છે એ બધા એ જ ઈચ્છે છે કે ભારતનું ભવિષ્ય છે એનું ભવિષ્ય સારામાં સારું બને. અંદર ખાને બધાની એ જ ઈચ્છા છે કે આપણા બાળકો સારું ભણે. અને અત્યાર સુધી કોઈ એવો સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ ગવર્મેન્ટે પાસ કર્યું નથી. જે પણ કંઈ થશે એ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, એમના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોનાની સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોટોકોલ બાળકો ભણી જ રહ્યા છે. નરેશભાઈ, તમને નરેશભાઈ, એમને સ્વીકાર્યું કે કોઈ સ્ટાન્ડર્ડ એવું સ્ટેટમેન્ટ નથી દીધું. એમણે કહી દીધું કે સ્ટાન્ડર્ડ કોઈ સ્ટેટમેન્ટ નથી. સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ નથી. સમસ્યા તમારી છે નરેશભાઈ. તમે તમારો પર્સનલ એજન્ડા અહીંયા ક્લિયર ના કરો. મહેરબાની કરો. અમારી જોડે આવી ડિબેટ પછી પાછળ શું થાય છે અમને ખબર છે. શ્રદ્ધાબેન, એન્કર હું છું. કદાચ મારા સવાલનો જવાબ આપવો એ પ્રાયોરિટી રહેશે, કારણ એટલા માટે કારણ કે મારા સવાલો એ જનતાના સવાલો હોય છે. એટલે કદાચ પછી આપણે લાંબી પેનલ છે ને દરેકના તમે જવાબ આપતા રહેશો તો કદાચ મારા સવાલનો જવાબ તમે નહીં આપી શકો. શ્રદ્ધાબેન, તમે કીધું કે સરકાર એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, પણ સરકાર જે અખતરા કરી રહી છે, એક માસ પ્રમોશન ને લઈને બહાર પાડી છે, સ્કૂલ ચાલુ કરવાની વાત કરી રહી છે, તો મને શ્રદ્ધાબેન એટલું કહો, દિવાળી પછી કદાચ જો સ્કૂલ ચાલુ કરવાની વાત પણ કરે, તમે તો પબ્લિકની વચ્ચે જનારા નેતા છો, શું કોઈ એના બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર છે માનસિક રીતે? પબ્લિકની વચ્ચે જણાના વિથ પબ્લિક હેલ્થ એક્સપર્ટ તરીકે કહું છું કે કોઈ પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોટોકોલ્સ જ્યાં સુધી હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે કઈ રીતે બાળકોને જો સ્કૂલે મોકલવામાં આવશે, તો એવું નથી કે એક સાથે 50 નો વર્ગ છે એટલે એક સાથે 9મા ધોરણના ક્લાસ એના 50 બાળકો જતા રહે. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. એ વખતે એપિડેમિક કર્વનો સ્ટડી આખો કરવામાં આવશે. શું સમસ્યા છે, શું છે, એના સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોટોકોલ્સ જે છે એ બધી જ રીતે પોલિસી મેકિંગની અંદર ડિસાઇડ થયા પછી ગાઈડલાઇન્સ આપવામાં આવશે. એમને હેફેઝેડલી કહી દેવું કે સ્કૂલો ખુલી જશે, 100 બાળકોનો વર્ગખંડ છે, 100 બાળકો એક સાથે એક જ બસમાં બેસીને જતા રહેશે, એક જ. અચ્છા, હવે સવાલ શ્રદ્ધાબેન, બીજું કન્ફ્યુઝન એ છે કે 9 થી 12 માટે દિવાળી પછી કદાચ જો શાળાઓ શરૂ થાય એવું હજી વિચારણા ચાલી રહી છે. એ સમય જોશો સંજોગો કેવા છે કોરોનાને લઈ. બિલકુલ. તો હવે અત્યારે જે 10મા અને 12માના સ્ટુડન્ટ છે ને એ લોકો અત્યારે અસમંજસમાં છે કે મારી એક્ઝામ ક્યારે આવશે. એક્ઝામ આવશે તો જો કે એ તો ડિક્લેર કરી દીધો છે મહિનો, પણ એની અંદર આ જે 30% કોર્સ ઘટાડવાની વાતો છે એ ઘટશે તો કયા ઘટશે, શું વ્યવસ્થા હશે? તો આને લઈને કદાચ જે બોર્ડના સ્ટુડન્ટ છે એની માટે તો સરકારે ક્લિયર રહેવું પડશે. વેલિડ પ્રશ્ન છે. 10th અને 12th બોર્ડનું છે અને બિલકુલ કરિયર ડિસાઇડ કરે છે. એની અંદરની જે સ્પષ્ટતા છે એ ટૂંક સમયમાં આવી જ જશે. હું આપને શું કહેવા માંગુ છું કે કોરોના ઇઝ અ એપિડેમિક કે જ્યાં તમે કહો છો ને જ્યાં આપણે અનલોક ખોલતા ગયા પણ ક્યાંક કેસીસ વધ્યા તો લોકોએ સ્વયંભૂ બી બંધ પાડ્યો છે, ત્યાં કર્ફ્યુ પાડ્યો છે. હું આપને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આ એવી અનસર્ટેન પરિસ્થિતિ છે કે જેની અંદર મેક્સિમમ આપણે બહુ સારું કામ કર્યું છે. એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતના પ્રયત્નોને બી અહીંયા તારીફ જ કરી છે. આપણું રિકવરી રેટ થી લઈને બધું છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સરકાર માટે એના બાળકો છે. ગુજરાત રાજ્ય સરકાર માટે એમના બાળકો સૌથી વધારે છે. અત્યારે ઓનલાઈન એજ્યુકેશન હું તમને ફરી વખત કીધું છું, ઓફલાઈનનો વિકલ્પ કોઈ જ ન હોઈ શકે. બાળક એના ગુરુ પાસેથી જે જ્ઞાન લે છે એ મહત્વનું જ્ઞાન છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે અને ભગવાન કરશે માં જગદંબની જ્યાં સુધી શાળાઓ બંધ છે ત્યાં સુધી તો ઓનલાઈન જ શરૂ રહેશે. હવે હું હેમાંગભાઈને પ્રશ્ન પૂછી શકું? શ્રદ્ધાબેન,
હેમાંગભાઈને બિલકુલ, હું બિલકુલ નહીં બોલું હેમાંગભાઈ, સોરી. બિલકુલ, ચલો હેમાંગભાઈ, અશોકભાઈએ ક્યાંક નરેશભાઈ ઉપર આક્ષેપ કર્યા કે ભાઈ વાલી મંડળના પ્રમુખ તરીકે વાલીઓએ આ પ્રમુખે ક્યારેય ગુણવત્તાને લઈને સવાલ નથી કર્યા, પણ એક વિરોધ પક્ષ તરીકે, કારણ કે સરકાર ત્યારે સબળી સરકાર બનતી હોય છે જ્યારે વિરોધ પક્ષ પણ એટલો જ સબળો હોય, તો જે શિક્ષણ નીતિ છે ને શિક્ષણ નીતિમાં તમે જ જે આક્ષેપો કરી રહ્યા છો કે આ બધા અખતરાઓ થઈ રહ્યા છે, તો શું એમાં એ વિરોધ પક્ષની જવાબદારી નથી આવતી? કારણ કે જે રીતના કોરોના મહામારીમાં શાળા શરૂ કરવાની વાત થઈ રહી છે, માસ પ્રમોશન આપવાની વાત થઈ રહી છે, 30% કોર્સ ઘટાડવાની વાત થઈ રહી છે, એમાં વિપક્ષ પોતાનું વલણ કેવી રીતે ક્લિયર કરે છે? બિલકુલ, આપણે દેવાંગભાઈ બહુ સરસ મુદ્દાની વાત કરી. ખાસ કરીને શિક્ષણ અને હેલ્થ એ બંને ખૂબ જ જવાબદારીપૂર્વક વિપક્ષ એની ઉપર કામ કરી રહ્યું છે. શિક્ષણની વાત કરીએ, કારણ કે અત્યારે હેલ્થની ચર્ચા નથી, આપણી ચર્ચા શિક્ષણની છે. અનલોક 1 આવ્યું ત્યારથી આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ માસ પ્રમોશનની. અનલોક 1 ની અંદર માસ પ્રમોશન અપાઈ ગયું હતું, 1 થી 9 અને 11 ને માસ પ્રમોશન અપાઈ ગયું હતું, છતાં પણ કોંગ્રેસે એનો વિરોધ કર્યો નથી અને કોંગ્રેસે સપોર્ટ આપ્યો. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાજી હોય કે વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ હોય, કોઈ પણ દરેકે સરકારને વખતો વખત કીધેલું છે કે સરકારની દરેક પોલિસીમાં જે જનતા તરફી છે એમાં અમે તમારી સાથે છે. પરંતુ પછી જ્યારે ભ્રષ્ટાચારની બધી વસ્તુ આપણે અત્યારે નથી કરવી, કારણ કે આપણે એજ્યુકેશન ઉપર છે, ત્યાર પછીનો જે એક સબર વિરોધ પક્ષ તરીકે જે વાત કરવાની હોય અને એમાંની જ વાત આપણે જ્યારે શિક્ષણની કરતા હોય ત્યારે ગુજરાતના શિક્ષણ બોર્ડની અંદર જેમ બેને કીધું કે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તમે વિચારી શકો કે એક સત્ર પતી ગયું, 180 દિવસ પતી ગયા અને હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તમે સમજી શકો છો કે જ્યારે અત્યારે એમણે કીધું કે માસ પ્રમોશનનું શું, ત્યારે સરકાર એવું કહે છે કે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આપણે મુખ્યમંત્રીને પણ કોઈ વસ્તુ પૂછીએ તો કે મને ખબર નથી, એનો તો જો કે ટ્રેન્ડ થઈ ગયો હતો. તો નિર્ણય લેવાનો ક્યારે? જ્યારે બધું આ તો કેવું છે, જેમ ચાલશે એમ દોડશે અને જેમ દોડશે એમ ધક્કલ પંચે દોડશો. હકીકતમાં આ સરકાર અત્યારે અસમંજસ ભરી પરિસ્થિતિની અંદર છે. નરેશભાઈ જેવા છે, જે તજજ્ઞો છે એવા લોકોને, હેતલબેન જેવા છે એની અંદર એમના લોકોને ભેગા મળીને એક નાની વાત લોકો એટલા માટે, કારણ કે સરકારને તમે એમ કહો છો ચાલશે આવશે ધકેલ પંચા 150 તરીકે, તો સરકાર કરે પણ શું આ મહામારીની અંદર? તમે કઈ રીતે? હું તમને એ જ કહું છું, પ્લાન એક જ વસ્તુ હું આપને કહું કે કોઈ પણ વ્યક્તિની અંદર પ્લાન એ પ્લાન બી. દેવાંગભાઈ, જીએસટીવી ની અંદર 5 ખુરશી છે અત્યારે, કદાચ નરેશભાઈ ના આવી શકે ટ્રાફિકમાં તો તમારી જોડે પ્લાન બી રેડી છે, તમે એ પ્રમાણે ફ્રેમ ગોઠવી દો છો. તમારે કોરોના પેન્ડેમિકની અંદર આટલા કેસ થવાના છે, ભવિષ્યમાં આટલું થવાનું છે, દિવાળીમાં પ્લાન એ આપવો પડે, દિવાળી પછી પ્લાન બી આપવો પડે અને પછી પ્લાન સી આપવો પડે છે. સરકારને પોતાને કોઈ મંછા જ નથી, માત્ર ને માત્ર ઇલેક્શન દેખાય છે અને ઇલેક્શન દેખાયા પછી જો અત્યારે બેન હાથ ઊંચા કરે છે, એમનો વારો આવશે ત્યારે જવાબ આપશે. પરંતુ મારે આપને એટલું કહેવું છે કે 1 થી 8 ધોરણની જ્યારે વાત કરતી હતી, પહેલા માસ પ્રમોશન ઓલરેડી અપાઈ ચૂકેલું છે અને બીજી વાત કે એપ્રિલથી સત્ર ચાલુ થવાનું હતું. આપણું સત્ર એપ્રિલથી આ વર્ષે ચાલુ થવાનું હતું, સત્ર પણ બદલાઈ ગયું છે. આ માર્ચની અંદર એ સત્ર ફરીથી ડિસ્ટર્બ કરીને મેનું કરી દેવામાં આવ્યું છે. 30% વાતની વાત કરે છે બેન કે હજી જવાબ આપશે. બેન, મારા દીકરાઓ અત્યારે 12મા ધોરણમાં ટ્વિન્સ બાળકો છે, એમને ખબર નથી કે JEE અંદર અને NEET ની અંદર તો સરકાર, ભારત સરકાર પૂરેપૂરું પરીક્ષા લેવાની છે અને અહીંયા 30% ઓછું લેવાની છે. છોકરાઓ અને વાલીઓ અત્યારે એવા અસમંજસમાં છે. એટલે હકીકતમાં સરકારે ખુલ્લેઆમ આવીને કોઈ નિર્ણય લેવા પડે વાલી વિદ્યાર્થી તરફી, નરેશભાઈ જેવા લોકોને. અને હું તો કહું છું, ભલે કોંગ્રેસના ના બોલાવે, કોંગ્રેસે તો કીધેલું છે કે અમે આવીને તમને વાત કરીએ, પણ મુખ્યમંત્રી શ્રી જોડે સમય નથી. પરંતુ જે NGO છે, જે વાલી મંડળો છે, એમની જોડે વાત કરીને નિર્ણય લેવો જોઈએ. 0 યર ડિક્લેર કેમ નથી કરવાનું વિરોધ પક્ષ કહેતું સરકારને? આટલી બધી અસમંજસતા હોય, સૌથી પહેલા તો નિર્ણય લે સરકાર, તો સૌથી પહેલા નિર્ણય લે. સરકાર તો નિર્ણય જ નથી લેતી. પહેલા કે પોલીસ પરમિશન લેવાની આરતી કાઢવા માટે, પછી કે આરતી ગઈ શકાશે. આવા નિર્ણયો જે છે દરેક બાબતની, અમે આ તો શિક્ષણની અંદર તમે વાત કરી તો 2 વર્ષ પહેલા કોમ્પ્યુટરનું પેપર 2017 નું પૂછાઈ ગયું હતું 18 ની જગ્યાએ, અને બીજા દિવસે બીજું પેપર લેવું પડ્યું. એટલે ગુજરાતનું શિક્ષણ બોર્ડ છે ને એ તો પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડ કરતા વધારે ખાડે ગયેલું છે. આવા પ્રકારની જયારે પરિસ્થિતિ હોય ત્યારે નિર્ણય સરકારે લેવાનો છે અને સરકાર સાચો નિર્ણય લેશે તો કોંગ્રેસ પાર્ટી એને હંમેશા સપોર્ટ. શ્રદ્ધાબેન, આવું છું આપની પાસે, તમારી પાસે પણ આવું છું હિરણભાઈ, પણ એ પહેલા મને અશોકભાઈને પૂછવાનું એક મન થાય છે, કારણ કે ઘણા બધા લોકો લખી રહ્યા છે. અશોકભાઈ, જે રીતના લોકોના પ્રતિભાવ આવી રહ્યા છે એ પ્રમાણે અને અહીંયા જે વિદ્વાન પેનલ બેઠી છે એ પ્રમાણે પણ એક વાત તો એ ચોક્કસ સાબિત થાય છે કે આ વર્ષે ભણનારું જે બાળક છે એની શિક્ષણની ગુણવત્તા કેટલી? બિલકુલ નહીં.
અથવા તો નહિવત? જો આવું જ હોય તો પછી આ વર્ષને 0 યર કેમ ડિક્લેર નથી કરતા? આવું ઘણા બધા લોકો અત્યારે એવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કરવું જોઈએ? બિલકુલ નહીં, અથવા તો નહીવત. જો આવું જ હોય તો પછી આ વર્ષને 0 યર કેમ ડિક્લેર નથી કરતા? આવું ઘણા બધા લોકો અત્યારે લાગણી વ્યક્ત કરી રહ્યા છે. કરવું જોઈએ? જી ના. એટલા માટે કે આગળ જ્યારે આ વિદ્યાર્થીઓ ભણીને જશે ત્યારે એને જ્યારે જોબ લેવાની આવશે ને ત્યારે એની ઉંમર જોવાશે કે ભાઈ 30 વર્ષ પછી જ નહીં ચાલે, 28 વર્ષ એની ઉંમર થઈ ગઈ, બેન છે તો 32 વર્ષની ઉંમર થઈ ગઈ, ત્યારે સરકાર એવું નહીં કે તમને માસ પ્રમોશન મળ્યું હતું માટે અમે 1 વર્ષ તમને વધારે આપીએ છીએ. એક બાબત આપણે પ્લાનિંગ એવું કરવું જોઈએ કે એક એવી ભ્રમાવણથી બહાર નીકળી જઈએ કે ઉનાળામાં જે વેકેશન પડતું હતું એના દિવસો ઘટાડો અને નવું સત્ર અત્યાર સુધી જૂનમાં શરૂ થતું હતું, અરે આવતે તમે નવેમ્બરમાં શરૂ કરો, અરે ડિસેમ્બરમાં સત્ર શરૂ કરો. આવતું વર્ષ જે છે ડિસેમ્બરના બદલે તમે ઓક્ટોબર સુધી લઈ જાઓ, ઓક્ટોબર નવું સત્ર શરૂ કરો. દર વર્ષે રજાઓ ઘટાડી અને 1.5-2 મહિનાના દિવસો તમે કાર્ય દિવસો ઉમેરો તો 3-4 વર્ષમાં આ બધું સેટિંગ થઈ જશે. પણ ફરીથી હું કહીશ કે એવું તો ન જ કરવું જોઈએ. તમે સત્ર પાછું લઈ જાઓ. એટલે અશોકભાઈ પણ તમે કહો છો સત્ર બાજુ પણ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં સેન્ટ્રલ જોડે આપણે ઉભા રહેવાનું છે અને આપણે એનસીઆરટી નો કોર્સ આવી ગયો છે. અશોકભાઈ તમે સમજીને તો બોલો. આપણે એનસીઆરટી નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રધાનમંત્રી લાવ્યા છે અને આપણે ભારતની બધા સક્ષમ ગુજરાતના ઉભા રહેવાનું છે. તમે પાછા ધકેલો છો યાર, તમે વિચારીને તો બોલો યાર. ઘટાડવામાં આવશે એટલે એવું ના માનશો કે સર ત્યાં બોડી નથી કહ્યું. ના ના, વડાપ્રધાન આટલું સરસ લાગે છે નેશનલ નરેશભાઈ એમને અશોક સ્પષ્ટતા નથી કરી. જી એ તો કે ઓક્ટોબર જાઓ ને. ના, આપણે અહીંયા કોઈ ચર્ચા આ સમાધાનની વાત હું નથી. ત્યાં ઓલ ઇન્ડિયા લેવલ ઉપર અશોકભાઈ એક જ કોર્સ લાવવાનો છે. સરકારનો આ પ્રયત્ન છે, વડાપ્રધાનનો આ પ્રયત્ન છે. નરેશભાઈ એક મિનિટ. એમને 10 સેકન્ડ બધો જ અભ્યાસક્રમ પૂછાવાનો છે તો આપણે આપણા બાળકોને બધું ભણાવવું જોઈએ. બિલકુલ અશોકભાઈ, એ એક વસ્તુ તમે બહુ સરસ કીધી અને એ લોકોએ પણ જાણવાની જરૂર છે. ઘડિયાળનો કાંટો છે ને ક્યારે રિવર્સ નથી ફરતો, એ આમ જ ફરે, સીધો ફરે છે. અને જો આપણે આ મહામારીમાં છીએ ને તો આપણે આ મહામારીમાં જીવતા પણ શીખવું પડશે, ભણતા પણ શીખવું પડશે, વેપાર કરતા પણ શીખવું પડશે અને નોકરી કરતા પણ શીખવું પડશે. કારણ કે ઘડિયાળનો કાંટો ક્યારે રિવર્સમાં નથી જતો, એ સીધો આગળ જ જાય છે અને આગળ સાથે આપણે પણ તાલથી તાલ મિલાવવો પડશે. એટલું તો આપણે માનવું જ રહ્યું. હું હિરેનભાઈ આપણી પાસે આવવા માંગીશ કારણ કે સમાધાનની વાતો થઈ રહી છે. સમસ્યા તો થઈ ગઈ, શું થઈ શકે? કારણ કે બાળકોના ભવિષ્યની ચિંતા કરવાની છે. આ વર્ષે જે બાળક ભણતો હશે, ભણીને બહાર નીકળશે, એની શિક્ષણની ગુણવત્તા શું, એની ઉપર સવાલો થઈ રહ્યા છે. ત્યારે આ તમામ પાસાઓ ઉપર આપણે વિચાર કર્યો છે અને મેં જેમ કીધું એમ કે હવે આ વિચારવાનું તો આગળનું જ છે. ત્યારે શું કહેશો? એટલે ચિત્ર સ્પષ્ટ થવું જોઈએ. આપણી આખી ચર્ચા જે ચડાવો છે એમાંથી ક્યાંક ઉકેલ પણ નીકળવો જોઈએ. મુદ્દા ઉછળે એટલું જ જરૂર નથી, મુદ્દા ઉકેલે એ પણ જરૂરી છે. બિલકુલ. તો મુદ્દા ઉકેલવા માટે ક્યાંક ને ક્યાંક સરકારી ચિત્ર સ્પષ્ટ કરવાની જરૂર છે. જે અસમંજસની સ્થિતિ છે અહીંયા, જેમ બેન વાત કરી હતા શ્રદ્ધાબેન, કે સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ નથી એટલે જે કઈ શક્યતાઓ છે એની વાત કરી, પછી સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ નથી એટલે કે દેટ ઇઝ નોટ ઓફિશિયલ સ્ટેટમેન્ટ, એ કોઈ અધિકૃત નિવેદન નથી. ઓકે, પરફેક્ટ, પણ અધિકૃત નિવેદન નથી એ સમસ્યા છે. તો અધિકૃત નિવેદન કરો. સરકારશ્રીએ, શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કરવાની જરૂર છે કે શાળાઓ ક્યારથી ખુલશે. જેવી રીતે આજે એક સ્પષ્ટતા કરી કે ચડાવો નથી કરવાનો, તો બહુ સરસ વાત છે, ચલો ન કરો, પરંતુ અહીંયા એ ચિત્ર સ્પષ્ટ કરો કે આગળના ધોરણમાં વિદ્યાર્થી જશે ત્યારે એની સ્થિતિ શું બનવાની છે. આ બધી જ શક્યતાઓને જો ધ્યાનમાં લઈ અને જો ચર્ચાનું નિરાકરણ આવે તો ચર્ચા સ્થાને છે, તો સ્થાને રહેવાની. બિલકુલ. તમામ સમસ્યાઓનું સમાધાન ત્યારે આવશે શ્રદ્ધાબેન જ્યારે સરકાર ક્લિયર કહેશે. સરકાર ત્યારે ક્લિયર થશે કે જ્યારે સરકાર પાસે પૂરો ડેટા હશે, પૂરી ચોક્કસ માહિતી હશે. જે આક્ષેપો થઈ રહ્યા છે અત્યારે સરકાર ઉપર કે સરકાર પોતે જ અસમંજસની સ્થિતિમાં છે, ક્યારે શું કરવી એને કંઈ ખબર નથી, તો એને લઈને વિદ્યાર્થી અને વાલીઓ પણ અત્યારે મૂંઝવણમાં છે. તો આની આ અસમંજસતા દૂર ક્યારે કરવામાં આવશે? પહેલી વસ્તુ તો કહી દઉં છું કે કોઈ વિદ્યાર્થી બી અસમંજમાં નથી અને વાલીઓ પણ અસમંજતામાં નથી. અને જે આક્ષેપો થઈ રહ્યા છે અમારી પ્રતિપક્ષ પાર્ટી કરી રહી છે, જેમણે 20 વર્ષથી એમના અધ્યક્ષ કોણ બનાવ્યા એની જ ખબર નથી.
અને આ બધી પાકિસ્તાન વસ્તુ ના બોલો બેન હા, વચ્ચે બેન, તમારે જે ના. વાત હતી ને એમાં- બરોબર છે, તમારા એમાં- અધ્યક્ષની હા, તો ડિગ્રી બોલો. પણ આવશે પછી તમારા તમે વડાપ્રધાન બોલો. તમે પર્સનલી પ્લીઝ હા, તમે ના બોલતા મહેરબાની કરીને સરકાર- વચ્ચે એવાની વાત કરો, તમારી શિક્ષણની વાત કરો, બીજી કોઈ બહારની વાત ના કરો. તમારું શિક્ષણ જો હા, તમે અને રાજકારણ પેનલમાં કર્યું. એકલા હેમાંગભાઈ નથી, પેનલમાં અહીંયા આટલા બધા વિદ્વાન લોકો અરે, પણ છે. એમાં અશોક બધાએ ભાઈનો કીધું કે વિવાદ છે, એમાં અસમંજસની વાત છે. હેતલબેનનો વિવાદ છે. એ હા, તો લોકો અસમંજસ અસમંજસ છે. નથી. એ જ એમને અસમંજસ બિલકુલ છે. અમુક લોકો પોતાના personal agenda લઈને આવે ભાજપ છે. બે મળીને શ્રદ્ધાબેન, રાજકારણને please. નિરાકરણ શ્રદ્ધાબેન. કરો. હા, બિલકુલ. બીજી વસ્તુ અહીંયા પેનલ પર પાકિસ્તાનનો વર્ડનો પ્રયોગ કરીને હેમાંગભાઈએ કહી દીધું કે રાહુલ લાહોરીના એ પ્રવક્તા છે, આપને મુબારક હોય. મારા માટે એકલું એ જુઓ કહેવું બેન, છે હવે પાછા ફરીથી હા, તમે બેન, નેગેટિવ આ તમે લાવો, બોલો છો, લાવો, પહેલા લાવો, પ્રશ્ન લાવો, પાછો લાવો. ખેંચો. હા, please. પહેલા તમે તમારા ના, અડવાણીજી સમય જીરાની નહીં, મજાર તમે ઉપર ગયા હતા, પાકિસ્તાન word use એનેથી કર્યો. ચાલુ થશે. સમય નહીં, તમે સમય પાકિસ્તાન ના પહેલા કરી સમય તમારે નહીં, બોર્ડે સમય આટલી બધી નહીં, ખબરો સમય પડે છે. નહીં, તમે સમય પાકિસ્તાનની નહીં, શું વાત કરો છો? સમય તમે નહીં, તમે શું વાત કરો છો? તમે શું તમારું ના, શિક્ષણ બોર્ડ ખાડે ના, ગયેલું છે? ના, વિદ્યાર્થીઓને હેરાન તમે કરી અમારા નાખ્યા છે. ગુજરાતી વાલીઓને હેરાન કરી નાખ્યા છે. તમે મહેરબાની કરીને તમારે કોઈ ગુજરાતને નથી બોલ્યું. તમે તમારી વાત કરો અને તમારે ગુજરાતને તમે શિક્ષણની ઘોર ખોલી નાખી છે. તમારી જોડે તો અસમંજસતા નથી. તમારે તો જુઓ તો ખરા. તમે હેલ્થની બાબતમાં તમે તમારા વેન્ટિલેટરથી લઈને તમે બિલકુલ હેમાંગભાઈ, શ્રદ્ધાબેન, બિલકુલ please, ફેલ ગયા છો. please, 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 please હેરાન કરી રહ્યા છે. શ્રદ્ધાબેન, શ્રદ્ધાબેન, please. શ્રદ્ધાબેન, please. મહેરબાની કરીને શ્રદ્ધાબેન, તમારા please. શબ્દો પાછા ખેંચો. એક છેલ્લો સવાલ. હેમાંગભાઈ, please, હેમાંગભાઈ, please, please. આ બાળકોના ભવિષ્ય સાથે વાત કરી રહ્યા છે. તમે બંને સિનિયર પ્રવક્તાઓ છો સાહેબ. તમારી પાર્ટીમાં શું તમે મેસેજ આપવા માંગો? તમે બંને સિનિયર પ્રવક્તા છો. શ્રદ્ધાબેન, પ્લીઝ, સમય ઓછો છે એટલે એક છેલ્લું કન્ક્લુઝન. મારા માટે હું એ કહી દઉં છું કે ગુજરાત રાજ્ય સરકાર માટે અમારા બાળકો અને અમારા વાલીઓ ડે 1 થી ઇમ્પોર્ટન્ટ રહ્યા છે અને આગામી બી બધી તો જ નિર્ણય લો ને, નિર્ણય અમે નથી નિર્ણય લેતા શું લઈએ છીએ, કામ? તમારી જેમ નહીં કે 20 વર્ષથી નિર્ણય લો ને, સરકારે નિર્ણય લેવાનો છે. સરકારે નિર્ણય લેવાનો છે. નિર્ણય લો. લોકો ખુશ જ હોય શ્રદ્ધાબેન, છે. પ્લીઝ, એક છેલ્લો સવાલ બેન, પૂછો. અમારા પ્રમુખ- હા. શ્રદ્ધાબેન, અશોકભાઈ, એક છેલ્લો સવાલ આપનાથી કન્ક્લુઝન, આપના છેલ્લો સવાલ પૂછી લઉં છું કે આ જે સમસ્યા છે એનું સમાધાન શું? અશોકભાઈ, છેલ્લો સવાલ આપનાથી કન્ક્લુઝન, આપનો છેલ્લો સવાલ પૂછી લઉં છું કે આ જે સમસ્યા છે એનું સમાધાન શું? સ્કૂલો ખોલો, કઈ સમસ્યા? સ્કૂલો ખોલવા બાબતમાં સ્કૂલો ખોલવા બાબતમાં બાળકોના શિક્ષણને લઈને 30% જે ઘટાડવાની વાત છે એને લઈને અને પ્રમોશનની વાતને લઈને. સ્કૂલો ખોલો, કઈ સમસ્યા? સ્કૂલો ખોલવા બાબતમાં સ્કૂલો ખોલવા બાબતમાં બાળકોના શિક્ષણને લઈને 30% જે ઘટાડવાની વાત છે એને લઈને અને પ્રમોશનની વાત લઈને. ઓકે, બહુ સરસ. પહેલી બાબત તો અગાઉ વાત કરી કે પ્રાઇમરી લેવલ ઉપર માસ પ્રમોશનનો કોઈ ઇસ્યુ જ નથી. હા, એટલા માટે કે 1 થી 8 ધોરણમાં આરટી અંતર્ગત કોઈ વિદ્યાર્થીને અટકાવવાનો નથી. નબળો હોય તો સબળો કરીને આગળ વધારવાનો છે. આ એક બાબત ક્લિયર થઈ માસ પ્રમોશનની. એટલે પ્રાઇમરી લેવલ ઉપર માસ પ્રમોશન આપણે ભૂલી જઈએ. 10 અને 12 માં અભ્યાસક્રમ ઘટાડવામાં આવ્યો છે. કયો અભ્યાસક્રમ કયા મુદ્દા ઘટાડ્યા છે એ બોર્ડે જાહેર કરી દીધું છે. એ માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચી ગઈ છે. પણ વ્યક્તિગત ત્યાં મારો મત એવો છે કે અભ્યાસક્રમ ભલે ઘટાડ્યો હોય પણ વર્ગખંડમાં દિવસો વધારીને પણ પૂરવો જોઈએ. એ અભ્યાસક્રમ પૂરેપૂરો ભણાવવો જોઈએ. વાત આવી ત્રીજી બાબત સ્કૂલો ખોલવા બાબતની. તો શાળાઓ ખોલવા માટે સરકાર અત્યારે અવારનવાર મીડિયા સાથે પણ વાત કરે છે, શિક્ષણવિદો સાથે પણ વાત કરે છે, સમાજશાસ્ત્રીઓ સાથે વાત કરે છે અને આરોગ્ય વિભાગ સાથે પણ વાત કરે છે. બિલકુલ. પણ એટલે તમામ ડિપાર્ટમેન્ટ સાથે તાલમેલ કરીને હવે શિક્ષણ વિભાગે નિર્ણય લેવાની જરૂર છે. અશોકભાઈ, સારો નિચોડ છે તમારો. ઇન શોર્ટ, અશોકભાઈમાં એક વસ્તુ ઉમેરી દઉં કે ગુજરાત સરકાર અત્યારે 19 થી 21 રેન્કમાં છે અસમંજસતા હતી શિક્ષણમાં. એક અસમંજસતા હતી કે જે શાળાઓ ખોલવા અને માસ પ્રમોશન આપવાની વાત છે તો માસ પ્રમોશન 1 થી 9 માં તો આપવામાં જ આવે છે. શાળાઓ ખોલવા અંગે રાજ્ય સરકાર જે તે સમયે નિર્ણય લઈ શકે છે. અશોકભાઈ, સમયની મર્યાદા છે એટલે મારે પૂરું કરવું પડશે. પણ ચડાવો ફાયદો કે નુકસાન? નરેશભાઈ, મારી પાસે સમય નથી, પ્લીઝ. સમય નથી એટલે વાલીઓ એની જવાબદારી સ્કૂલે નહીં મોકલે સાહેબ. જો સરકાર એમ કે છે ચલો વાલીઓ નહીં મોકલે એવું કંઈક નરેશભાઈ કહી રહ્યા છે. વાલીઓની પણ એ તો જે તે સમય વિચારવામાં આવશે જ્યારે સરકાર કહેશે કે મોકલો, એ ત્યારે વિચારવાનો સમય છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને હેમાંગભાઈ, શ્રદ્ધાબેન, નરેશભાઈ, હિરેનભાઈ, અશોકભાઈ અને હેતલબેન, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.